દહેજ જીઆઈડીસીમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજીના કાર્યરત સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદો અને કાર્યસ્થળ પર થતા કથિત માનસિક ત્રાસના મુદ્દે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો। સ્થાનિક કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અંદાજે 100 થી 150 જેટલા સ્થાનિક લોકો, શ્રમિકોના પરિવારજનો તથા આજુબાજુના ગામોના સરપંચો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને કલેક્ટરને એક સંયુક્ત આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી। આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સ્થાનિક કર્મચારીઓએ કંપનીના HR ડિપાર્ટમેન્ટ સમક્ષ અગાઉથી જ તમામ પુરાવાઓ સાથે લેખિત ફરિયાદો કરી હોવા છતાં આજ દિન સુધી તેનો કોઈ કારણસર અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો નથી। કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર લાંબા સમયથી સ્થાનિક કર્મચારીઓ સાથે અપમાનજનક વર્તન, શિફ્ટ ચેન્જ બાબતે વાલા દવલાની નીતિ અને માનસિક ત્રાસ આપી અનાવશ્યક દબાણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે। કલેક્ટર કચેરીએ પહોંચેલા સ્થાનિક આગેવાનો અને સરપંચોએ જણાવ્યું હતું કે તેમનો વિરુદ્ધ કંપની અને ઉદ્યોગોના વિકાસ સામે બિલકુલ નથી, પરંતુ સ્થાનિક યુવાનો અને કર્મચારીઓને કાયદેસરનો ન્યાય મળવો જોઈએ। કંપનીના પરિસરમાં દરેક કર્મચારીને માનવ ગૌરવ સાથે કાર્ય કરવાનો અધિકાર સુરક્ષિત રહે તે અત્યંત જરૂરી છે। આવેદનપત્રના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી કર્મચારીઓની પડતર ફરિયાદોનો કાયમી નિકાલ કરવા વિનંતી કરાઈ છે। સાથે જો તપાસમાં કોઈ સ્તરે સત્તાનો દુરુપયોગ કે ફરજમાં બેદરકારી જણાય તો સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાયદા મુજબ કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। આજરોજ અમે યુવા ક્રાંતિ ગ્રુપ થકી યુવા ક્રાંતિ ગ્રુપ દ્વારા આજે દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જે આજે વિશ્વમાં સૌથી મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, છતાં પણ કહેવાય ને કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના છોકરા લોટ ખાય એવી પરિસ્થિતિ આજે દહેજ જીઆઈડીસીમાં દેખાઈ રહેલી છે। બરાબર, આજે સ્થાનિક લોકોને, લોકલ લોકોને ત્યાં હવાનું પ્રદૂષણ ખાવાનું, જમીનનું પ્રદૂષણ વીંટવાનું, જળ પ્રદૂષણ, બધા જ પ્રદૂષણ આજે આપણને કંપનીઓ ભીટમાં આપી રહેલી છે। અને એની સામે શું તો કે નથી લેન્ડ લૂઝરોને નોકરી મળતી, નથી સ્થાનિકોને નોકરી મળતી, નથી સ્થાનિકોને કે નથી લોકોને નોકરી મળતી, અને નોકરી મળે છે તો પણ ત્યાં એમને આર્થિક ટોર્ચર કે માનસિક ટોર્ચર કરીને એમને કાઢી મૂકવામાં આવે છે, કોઈ બી ફોટ મલાવી એમને કાઢી મૂકવામાં આવે છે। અને કેટલા પણ કિસ્સા આજે તમે દહેજ ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકો છો। આજે તમે જોઈએ કોન્ટિનેન્ટલ કાર્બન છે, એવી તો દહેજ ઇન્ડસ્ટ્રીમાં કેટલી કંપનીઓ છે જે સ્થાનિકોને, લોકલોને આ રીતે માનસિક ટોર્ચર કરીને કાઢવા માટે આગળ વધી રહેલી છે, કાઢી રહેલી છે। અને એની વાત રહી કે લેન્ડ લૂઝરોની, કે લેન્ડ લૂઝરોને લેખિતમાં આપ્યા છતાં પણ જો રોજગારી ના મળતી હોય તો એના જેવી મોટી કોઈ વાત નથી। આજે અમે સોશિયલ મીડિયા માધ્યમથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે, એના માધ્યમથી ગુજરાત ગવર્મેન્ટને, ભારત સરકારને મેસેજ આપવા માગીએ કે સાહેબ આવા મુદ્દાઓ તમે ધ્યાન પર લો। જો સ્થાનિકોને રોજગારી નહીં મળે તો સ્થાનિકો ક્યાં જશે? અને આવી જ એક વાત બીજી એક કંપનીમાં ચાલી રહી છે કે ત્યાં સ્થાનિકોને, લોકલોને ટાર્ગેટ કરવામાં આવે છે, માનસિક ટોર્ચર કરવામાં આવે છે। આવી જાણકારી ત્યાં ખૂબ પ્રમાણમાં વધી ગયેલી છે। અને જો આવું નવું થશે ને આનું જો સોલ્યુશન નહીં આવે તો અમે કંપની પર, કલેક્ટર કચેરીએ 200, 500, 1000, 1500 જેમ બને તેમ વધુની સંખ્યામાં આંદોલન કરીશું। અને જે પણ કંઈ થશે, બરાબર, એની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની, હું જે કહી રહેલો છું એ જે કંપનીના મેનેજમેન્ટની રહેશે। કંઈ પણ થશે એની જવાબદારી, બરાબર। આજનો યુવા ક્રાંતિ ગ્રુપ આપ જોઈ રહ્યા છો, લગભગ આજુબાજુના 20 થી 30 ગામોમાં સતત સંપર્કમાં રહીને ગામના જે મુખ્ય યુવાનો છે તેમનો સંપર્ક કરીને જે પ્રાણ પ્રશ્નો છે એને વાંચવાનો પ્રયત્ન કર્યો છે। તેમાંનો એક મુખ્ય પ્રશ્ન અત્યારે સળગતો કહી શકાય, તેમાં કાર્બન કોન્ટિનેન્ટલ કંપની દ્વારા તેમના કર્મચારીઓનું સતત માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે। અને ત્યાંના HR ડિપાર્ટમેન્ટના HR હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી, તે પણ પ્રશ્ન છે। અને સાથે સાથે લેન્ડ લૂઝરોનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, આમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે, તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરી છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી। તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ
કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું. બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10થી 30થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે.